DILR કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે। ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી। આવકના પ્રમાણમાં 128.75%થી વધુ અપ્રમાણસર મિલકતો છે। એસીબીએ આલમસિંગની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું। તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા। આરોપી આલમસિંગ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે ભ્રષ્ટ રીત રસમ અપનાવીને ભ્રષ્ટાચારથી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરીને પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે। જી સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે।